નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 5/3/2026 ગુરુવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. તો કે આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જીવન પર આધારિત ફરતી કંઈક અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. તો પ્રથમ આપણે જોઈએ તો કે આજે ગુરુવાર અને બીજનો સંયોગ છે, જેથી બીજ તિથિ એટલે કે ચંદ્ર દર્શનના શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. જ્યારે ગુરુવાર છે ગુરુદેવ, દેવગુરુ બૃહસ્પતિ અને ભગવાન વિષ્ણુનારાયણની કૃપા મેળવવા માટેનો સારો એવો અને ઉત્તમ દિવસ છે. આજે ધૂળેટી પછીનો આ દિવસ નવી આશા અને સ્થિરતા લઈને આવી શકે છે, એટલે કે આવશે. તો પ્રથમ આપણે 12 રાશિનું શુભાશુભ ફળ જોઈએ. તો પ્રથમ મેષ રાશિ જોઈએ. તો મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિવાળા માટે કે આજે તમારે ધાર્મિક કાર્યમાં તમને સારી એવી રુચિ વધી શકે છે. આજે તમને ગુરુદેવ એટલે કે ગુરુની કૃપાથી તમારા અટકેલા નાણાકીય પ્રશ્નો હશે એ સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. તેમજ તમને આજે સંતાનોની પણ તમારે સારી એવી આજે પ્રાપ્તિ થઈ શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં કે વૃષભ રાશિવાળા માટે કે આજે તમારે સ્વાસ્થ્ય પ્રત્યે થોડું જાગૃત રહેવું ખૂબ જ જરૂરી છે. તેમજ તમારે આજે કાર્યસ્થળે સાવધાનીપૂર્વક કામ કરવું, તેમજ વડીલોની સલાહ એમ આશીર્વાદ લઈને સમાન સાબિત સારું એવું તમારું થઈ શકે છે. જેથી તમારે વડીલોની સલાહ અને સારા એવા આશીર્વાદ લેવા, જેથી તમારું સમાન સારું એવું સાબિત થઈ શકે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 1. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમને વેપારમાં સારી એવી નવી તકો પ્રાપ્ત થશે. તેમજ તમને આજે જીવનસાથી સાથેના સંબંધ પણ સારા એવા મજબૂત બનશે. આજે તમને સામાજિક તમારું સારું માન પ્રતિષ્ઠામાં પણ વધારો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે પીળો. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમારે શત્રુઓ તમારાથી પરાજિત થશે. તેમજ તમને આજે નોકરીમાં તમારા સહકર્મીઓનો પણ તમને પૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમને માતૃપક્ષ તરફથી પણ સારા એવા લાભ થવાની સારી એવી શક્યતાઓ છે. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો અશુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસમાં સારો વધારો થઈ શકે છે. તેમજ તમને આજે બૌદ્ધિક ચર્ચાઓમાં પણ સારી એવી સફળતાઓ મળી શકે છે. આજે તમને સંતાન પક્ષ તરફથી પણ શુભ અને સારા એવા સમાચાર મળી શકે છે, જેથી તમારું મન સારું એવું પ્રફુલ્લિત અને પ્રસન્ન રહી શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ કે કન્યા રાશિમાં પઠાણ. કન્યા રાશિવાળા માટે કે આજે તમને પારિવારિક સુખ શાંતિ તમારી સારી એવી જળવાઈ રહેશે. આજે તમને મિલકત કે વાહન ખરીદવાની યોજના સારી એવી રીતે સફળ થઈ શકે છે. આજે તમને માનસિક રીતે સારો એવો સંતોષ મળી શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને સાહસ અને ઉત્સાહ સારો એવો વધી શકે છે. આજે તમારા ભાઈ બહેનો સાથેના સંબંધો પણ સારી એવી રીતે આજે સુધાર આવી શકે છે, તે સુધરી શકશે. આજે તમને ટૂંકા પ્રવાસન કરવાનું પણ સારું આયોજન થઈ શકે છે, જેથી તમે ટૂંકા એવા પ્રવાસો પણ સારી એવી રીતે આજે કરી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 3. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે પીળો. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ અને સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારી વાણીથી તમારા અટકેલા કામો હશે એ સારી એવી રીતે પૂર્ણ થઈ શકશે. તેમજ તમને આજે પરિવારમાં પણ સારું ખુશીનું વાતાવરણ રહી શકે છે. વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9
અને તેમનો અશુભ અંક છે 1. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો અશુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં ફઢ ધન રાશિ વાળા માટે કે આજે તમને આત્મવિશ્વાસથી તમારા દરેક કાર્યમાં સારી એવી સફળતાઓ મળી શકે છે, તેમજ તમે સફળતાઓ મેળવી શકશો. આજે તમને નવી નવી જવાબદારી મળવાના પણ સારા એવા યોગો છે. આજે તમને માનસિક રીતે મજબૂતી સારી એવી રીતે અનુભવી શકશો, તેથી તમે માનસિક મજબૂત થઈ શકશો. ધન રાશિવાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિવાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સોનેરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં મકર રાશિવાળા માટે કે આજે તમને આવક કરતા થોડુંક ખર્ચ પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. આજે તમને વિદેશથી પણ સારા સમાચારો મળી શકે છે, તેમજ તમારે આજે અજાણ્યા લોકો પર વિશ્વાસ ન કરવો જોઈએ, જેથી કરીને તમને સારો એવો લાભ અને તેમાં ફાયદો થઈ શકે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને આવકના નવા નવા સ્ત્રોતો સારી એવી રીતે ઉભા થશે, જેથી તમને આજે લાંબા સમયની જે મહત્વાકાંક્ષાઓ છે એ સારી એવી રીતે આજે પૂરી થઈ શકશે. આજે તમને મિત્રો સાથે તમે મનોરંજનપૂર્વક સમય સારો એવો તમારો વિતાવી શકશો. તો કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો અશુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો અશુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં મીન રાશિ વાળા માટે કે આજે તમને કાર્યક્ષેત્રે સારા એવા પ્રગતિના યોગો છે, તેમજ તમને આજે વડીલોનો પર તમને પૂરો સાથ અને સહયોગ મળી શકે છે. આજે તમારું માન સન્માન અને પ્રતિષ્ઠામાં પણ સારો એવો વધારો થઈ શકે છે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. તો હવે આપણે આજનો ખાસ વિશેષ ઉપાય અને ટિપ્સ જોઈએ તો કે આજે ગુરુવારનો દિવસ હોવાથી ભગવાન વિષ્ણુનારાયણને પીળા ફૂલ એટલે પીળા પુષ્પ અર્પણ કરવા અથવા ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો. આજે ગાયને ચણાની દાળ અને ગોળ ખવડાવવાથી ભાગ્યમાં સારો વધારો થાય છે, એટલે કે ભાગ્યની ઉન્નતિ થાય છે અને આપણી જે કાંઈ આર્થિક ગૂંચવણો હશે તે ભગવાન નારાયણની કૃપાથી દૂર થાય છે. તો નમસ્કાર. આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિ કાંઈક અલગ હોઈ શકે છે, માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય છે. તારીખ 5/3/2026 ગુરુવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 5/3/2026 ગુરુવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 ફાગણ માસ કૃષ્ણ પક્ષ બીજ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો સૂર્યોદય છે આજનો 6:57 સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે 18:46. તિથિ જોઈએ તો આજની તિથિ છે બીજ તિથિ 17:03 સુધી, ત્યાર પછી ત્રીજ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 8:17 સુધી, ત્યાર પછી હસ્ત નક્ષત્ર. યોગ જોઈએ તો યોગ છે શૂલ યોગ 7:46 સુધી, ત્યાર પછી ગંડ યોગ. કરણ જોઈએ તો કરણ છે ગર કરણ 17:03 સુધી, ત્યાર પછી વણિજ કરણ 29:24 સુધી, ત્યાર પછી વિષ્ટિ બદલા. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કન્યા રાશિ પઠણ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.